વીએસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે કુંભણિયા સેવ। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। આપણે 50 ગ્રામ જેટલી પાલક લીધી છે અને 50 ગ્રામ મેથી લીધી છે અને આપણે ધોઈને સાફ કરી લીધેલી છે। અને આપણે 2 મરચાં લીધા છે મોટા, એ કટિંગ કરી લીધું અને 4 થી 5 કળી લસણની લીધી છે અને એક સાદુનો ટુકડો લીધો છે અને આપણે મિક્સરમાં પીસી લઈએ। આદુ મરચાં મિક્સ કરી દઈએ। એને આપણે કટિંગ કરીને નાખી દઈએ। મેથી પણ એડ કરી દઈએ। આપણે થોડું પાણી એડ કરીશું। હવે આપણે આને પીસી લઈએ। હવે આપણે અડધી વાટકી પાછું પાણી એડ કરી દઈએ છીએ। હવે આપણે પાલક ને મેથી પીસાઈ ગયું છે તો આપણે આ પેસ્ટને ગાળી લઈએ। જો તમારે ગાંઠિયા બનાવવા હોય તો તમે આને આ જ રીતે રહેવા દેવાની, અને આપણે સેવ બનાવવાની હોય તો આપણે આને ગાળી લેવાનું। હવે આપણે આ પેસ્ટને ગાળી લીધી છે। આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે, 2 ચમચી ચોખાનો લોટ એડ કરી દઈએ છીએ। તમારી સેવ ક્રિસ્પી બને। આપણે 2 ચમચી તેલ એડ કરવાનું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। અડધી ચમચી હિંગ એડ કરી દઈએ। હવે આને મિક્સ કરી લઈએ। હવે આપણે આ પેસ્ટથી જ લોટ બાંધવાનો છે પાલકની। આપણે 2 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ। હવે આપણે સેવ માટેનો લોટ રેડી થઈ ગયો છે તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। હવે આપણે તેલ લગાવી દઈએ ચમચામાં। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સેવ પાડી લઈએ। આપણે ફેરવી લઈએ। હવે આપણી સેવ તળાઈ ગઈ છે તો આપણે કાઢી લઈએ। આપણે એવી જ રીતે પાછી સેવ પાડી લઈએ। તૈયાર છે આપણી કુંભણિયા સેવ। એને મેં મરચાં સાથે અને ચા સાથે સર્વ કરી છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. જાજામાં જાજો શેર કરજો.